નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પોલીસ ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. પોલીસ ભરતી માટેની જિલ્લા ફાળવણી જે છે એ જાહેર કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે તમને કયો જિલ્લો મળે છે એ તમે કેવી રીતે ચેક કરી શકશો. સાથે સાથે આપણે એ પણ જોઈશું કે હવે જે છે એ ટ્રેનિંગ અને મેડિકલ તમારું જે છે એ ક્યાં સુધીમાં પૂરું કરી દેવામાં આવશે. તો સૌપ્રથમ તમારે જે છે એ જિલ્લા ફાળવણીનું આખું લિસ્ટ જોવા માટે જે ટેલિગ્રામ ચેનલની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે, તમારે એના પર જે છે એ ક્લિક કરી દેવાનું છે. ટેલિગ્રામ ચેનલની અંદર તમે જોઈ શકો છો દરેક જિલ્લા વાઇઝ જે પણ ઉમેદવારોની જિલ્લા ફાળવણી કરવામાં આવેલી છે આ રીતે તમે જોઈ શકો છો. તમામ ઉમેદવારોના નામ જે છે આપવામાં આવેલા છે. તો દરેક જિલ્લાની જે છે એ જિલ્લા ફાળવણી તમને ટેલિગ્રામ ચેનલની અંદર આ રીતે પીડીએફ સ્વરૂપે જે છે એ મળી જશે. તો તમારે જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર આવી જવાનું છે અને ત્યાં જઈ અને તમારે જે છે એ જિલ્લા ફાળવણી જોઈ લેવાની છે કે તમને કયો જિલ્લો જે છે એ મળેલો છે. તમારું નામ જે છે એ તમે જે જિલ્લા સિલેક્ટ કરેલા છે એમાં સર્ચ કરશો તો તમને ચોક્કસથી જે છે એ તમારો જિલ્લો જે છે એ મળી જશે. તો આ રીતે જિલ્લા ફાળવણી જે છે એ જાહેર થઈ ગઈ છે. ટેલિગ્રામ ચેનલની અંદર જઈ અને તમે જિલ્લા ફાળવણી જે છે એ જોઈ શકો છો. હવે આપણે મેડિકલ વિશે વાત કરીએ અને બીજી અગત્યની બાબતો છે એના વિશે વાત કરીએ તો એની પીડીએફ છે પણ એ પણ જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર જ મૂકવામાં આવેલી છે. એલઆરડી જિલ્લા ફાળવણી તરીકે આ પીડીએફ જે છે મૂકવામાં આવેલી છે અને એની અંદર તમે જોઈ શકો છો કુલ 11,899 ઉમેદવારોનું જે છે એ આખરી પરિણામ તારીખ 12/12/2025 ના રોજ જાહેર કરવામાં આવેલું હતું. એની અંદર બિન હથિયારી લોકરક્ષક 6,600 ઉમેદવારો અને હથિયારી લોકરક્ષક 3,302 મળી કુલ 9,902 ઉમેદવારોનું પરિણામ જે છે એ જાહેર કરેલ છે. અને એમાંથી 9,724 ઉમેદવારોને જે છે એ જિલ્લા ફાળવણી કરી દેવામાં આવી છે. શહેર જિલ્લા / યુનિટની ફાળવણી કરી દેવામાં આવેલ છે. અને એ અંતર્ગત તમે જોઈ શકો છો અગત્યની સૂચનાઓ આપવામાં આવેલી છે કે તમારું જે છે એ હથિયારી બિન હથિયારી લોકરક્ષક તરીકે પસંદગી પામેલ ઉમેદવારોએ નિયમો મુજબ તેમના કરાર આધારિત સમયગાળા દરમિયાન લાઇટ મોટર વ્હીકલ / હેવી મોટર વ્હીકલ ડ્રાઇવિંગ લાયસન્સ જે છે એ મેળવી લેવાનું રહેશે. એના પછી ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે તમારા મેડિકલ વિશેની. એના પહેલા તમારું જે છે એ મેડિકલ પ્રમાણપત્ર 4 રીતે પ્રમાણ મેળવ્યા બાદ જ તાલીમ માટે મોકલી આપવાના રહેશે. ઉમેદવારો પાસેથી ફિક્સ પગારના 3 ગણા જેટલી રકમનો જે છે એ બોન્ડ કરવામાં આવશે. એટલે કે તમારો જે ફિક્સ પગાર છે એના 3 ગણા જેટલી રકમનો જે છે એ બોન્ડ છે એ પણ કરવામાં આવશે. સાથે સાથે ઇન્ફોર્મેશન અહીં આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો. તારીખ 28 લોકરક્ષકની નિમણૂક પ્રક્રિયા અને તેઓના ચારિત્ર્ય વેરિફિકેશનની કાર્યવાહી તેમજ મેડિકલ ચકાસણી કાર્યવાહી તારીખ 28/2/2026 સુધીમાં પૂર્ણ થાય તે રીતે અંગત રસ દાખવવા માટે વિનંતી છે. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો 28/2/2026 પહેલા તમારી જે છે એ ચારિત્ર્ય વેરિફિકેશન અને મેડિકલની કાર્યવાહી જે છે એ પૂરી કરી દેવામાં આવશે. તો તમામ ઉમેદવારોની જે છે એ જિલ્લા ફાળવણી થઈ ગઈ છે અને તારીખ 28/2/2026 પહેલા તમારું જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે ચારિત્ર્ય વેરિફિકેશન અને મેડિકલ ચકાસણીની કામગીરી છે એ પૂરી થઈ જશે અને માર્ચ મહિનાથી તમારી જે છે એ બની શકે છે. એકવાર જે છે એ દોડ પૂરી થઈ જાય એટલે જે અત્યારે નવી ભરતી જાહેર કરવામાં આવી છે એ ઉમેદવારોની જે છે એ દોડ પૂરી થઈ જાય એના પછી તમારી જે છે એ ટ્રેનિંગ માર્ચ અથવા તો મોડામાં મોડી જે છે એ એપ્રિલ મહિનાથી શરૂ થઈ જશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.